આજ પણ મૂળદાસજીનું રામજી મંદિર કહેવાય છે. અમરેલી જાવ તો દર્શન કરી આવજો. એ મંદિરના ઓટલા સુધી બધાને લઈ આવ્યા અને મૂળદાસ બાપુએ શ્રીરામ જય રામની ધૂન ગાવાની શરૂ કરી. અને જે ટાઈમે ઊભા થયા હતા પાલખીમાંથી, એ ટાઈમ પાછો બીજા દિવસનો આવ્યો ત્યારે જય સિયારામ કરીને પ્રારબ્ધ પૂરું કર્યું. 24 કલાક માટે મૂળદાસજી પાછા અમરેલીમાં આવ્યા હતા. બનેલી સત્ય ઘટના છે. એટલા માટે કીધું કે કહી દો કોઈ કાળને હવે આડો ફરે નહીં. હવે અમે મરવાથી બચ્યા, અમે માર્યા મરે નહીં. હવે તો અમે અમારી ઈચ્છાથી. અને બીજું, સાધનામાં એ તાકાત છે. સમર્થ સ્વામી રામદાસ મહારાષ્ટ્ર, છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ, એમણે એક પુસ્તક લખ્યું છે દાસબોધ. મરાઠીમાં છે, જો મળે તો વાંચવા જેવું પુસ્તક. સમર્થ સ્વામી રામદાસ દાસબોધ નામનો ગ્રંથ લખે અને એમાં એક વાત લખી કે કોઈ પણ માણસ કોઈ પણ ભગવાનનો માત્ર 13 કરોડ જપ કરે એટલે પોતાનો વિધાતા પોતે બની જાય. કુંડલીની ભાષામાં બતાવ્યું. કુંડલીમાં 12 ખાના હોય. તમે તમારી જન્મ કુંડલી બનાવો ને તો એમાં 12 પાર્ટ હોય. 1 કરોડ જપ કરો એટલે 1 પાર્ટના તમે માલિક બનો. 12 કરોડ કરો એટલે 12 ખાનાના તમે માલિક બનો. અને 13 કરોડ થાય એટલે પછી રાહુને તમે ધારો ને મૂકી શકો. માત્ર શનિને એમ કહો કે આમ 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 એટલે શનિ તરત મને દોડવા. તમે પોતાના વિધાતા પોતે બની શકો. શરત છે માત્ર 13 કરોડ જપ કરવા પડે. કહેવા એ માંગુ છું કે સાધનામાં તાકાત છે, આશીર્વાદમાં તાકાત છે. અહીંયા આગળ નારદજી એ સમજાવવા માંગે છે. હિમાલયને મેનાને કીધું કે તમારી દીકરીને ઉપર જો દેવતાઓ રાજી થાય, મહાદેવ કૃપા કરે અને જો એની સાથે લગ્ન નક્કી થાય તો આ બધા દુર્ગુણ જે મેં તમને વર્ણવ્યા ને એ બધા સદગુણ બની જાય. હવે તમે તમારી દીકરીને શિવનું આરાધન કરવા કહેજો. હજી તો નાની છે, પણ મોટી થાય એટલે જેમ મને મહાદેવની ભક્તિ કરવા માટે પ્રેરણા આપજો. આવા બધા શબ્દો કહી અને શ્રી નારદજી વિદાય થાય છે. મેના હિમાલય પાર્વતીને મોટી કરે છે. સમય જવા લાગ્યો. પાર્વતીને ભગવાન શિવ તરફ આકર્ષિત કરવા માટે પેલા શરૂઆતમાં નાના નાના વ્રતો કરાવ્યા છે. અને પછી જેમ જેમ મોટી થઈ પાર્વતી એમ એમ એને પાર્વતીએ ભગવાન શિવના માટે ઉગ્ર તપશ્ચર્યાઓ આરંભી છે. યદિ સ્નેહ સુતાયાસ્તે સુતા શિક્ષય સાદરાત. શિવપુરાણ સુતજી કહે છે 88,000 ઋષિઓને ઋષિઓ યદિ સ્નેહ સુતાયાસ્તે. નારદજી છેલ્લા શબ્દો એવા કહી ગયા હતા, એ દક્ષ, હે હિમાલય, તું જો તારી દીકરીને પ્રેમ કરતો હો, સ્નેહ કરતો હો, તારી દીકરી તને બહુ વાલી હોય, સુતા શિક્ષયા સાદરાત, એને શિક્ષણ આપજે, એને સાચી સમજણ આપજે.